નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. બોડેલીમાં ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માટે ગૌ ભક્તોની ગર્જના સંભળાય છે. ગૌ સન્માન આહ્વાન અભિયાન હેઠળ વિશ્રામ ગૃહ પાસે મોટી સંખ્યામાં ગૌ પ્રેમીઓ એકત્રિત થયા હતા અને આ કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ ગૌ માતા ભારતીય સંસ્કૃતિનો આધાર હોવાનું જણાવી ગૌવંશના રક્ષણની માંગ ઉઠાવી હતી. સાથે જ આગામી 7મી મેને ગૌ સન્માન દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દિવસે તાલુકા અને જિલ્લા કક્ષાએ અધિકારીઓને આવેદનપત્ર પાઠવીને પણ જાહેરાત કરવામાં આવી છે. સ્થાનિક અગ્રણીઓ અને ગૌરક્ષકોની હાજરી સાથે આ સમગ્ર કાર્યક્રમ सफल रहो. भी पहन रहे हैं, गाय की बात भी करते हैं, खर्चा करा रहे हैं. दोनों कथनी और करने का अंतर मत रखो, नहीं तो अपना ही जमीर साथ नहीं देगा, अपने को लगेगा कि अपने पाखंड कर रहे हैं. तो इसलिए जरा बात को समझो, उसी हिसाब से स्वागत वगैरह की बात करो. जय गौ माता. आज रोज बोडेली नगर में बोडेली तालुका में संतो पूज्य संत તેમજ ગૌરક્ષા અભિયાન લઈને અને ગૌ માતાના સુરક્ષા સન્માનના હેતુથી બોડેલીમાં જે મિટિંગ યોજાઈ અને મિટિંગનો ઉદ્દેશ વધુમાં વધુ સંખ્યામાં નગરજનોના સહી અને મોબાઈલ નંબરનું આવેદનપત્ર તૈયાર કરીને વધુમાં વધુ સંખ્યામાં લોકો જોડાય અને તે 7 મેના રોજ મામલતદાર કચેરીમાં આપવા જઈશું એ રીતનું આયોજન કરેલું છે. એ માટે બધાનું આહવાન છે અને અમે બધા એમાં સહર્ષથી જોડાઈશું. જય ગૌ માતા. જય ગૌ. સમગ્ર ભારત દેશની અંદર ગૌ સન્માન આહવાન અભિયાન જે ચાલી રહ્યું છે એ અભિયાન અંતર્ગત અમે અને મહારાજ શ્રી અને બીજા ગૌરક્ષકો આજે બોડેલી ખાતે એક મિટિંગનું આયોજન કર્યું અને આમાં ઘણા બધા ગૌ પ્રેમી ગૌ ભક્તો સનાતન હિન્દુ ધર્મ સમાજ તેમજ અનેક સમાજના યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા અને બહુ સરસ રીતે આખી આ સભા થઈ છે. અને આ જે ગૌ રક્ષાનું અભિયાન છે, જ્યારે સમગ્ર ભારત દેશની અંદર અમારી ગૌ માતા સુરક્ષિત નથી, એ ગૌ માતાને સુરક્ષા અપાવવા માટેનું આ આખા ભારત દેશની અંદર અત્યારે અભિયાન ચાલી રહ્યું છે. આખા ભારત દેશની અંદર એક જ દિવસે જિલ્લે અને તાલુકામાં દરેક જગ્યાએ પ્રાર્થના પત્ર આવેદનપત્ર આપવામાં આવશે. એવી જ રીતે ગુજરાતમાં પણ આપવાનું હતું, પણ ચૂંટણીને અને અનુલક્ષીને લઈને આ 27 તારીખના બદલે અમે સમગ્ર ગુજરાત રાજ્યમાં 7 મે 2026ના રોજ આવેદનપત્ર કલેક્ટર અને મામલતદાર આપવાનું છે. ત્યારે આ બોડેલી ખાતે બહુ ખરેખર ગૌરવ લેવાય એ રીતની આખી મિટિંગ થઈ છે અને એમાં જે આ બોડેલીની તમામ જનતા છે એને સારામાં સારો સહયોગ આપ્યો છે. અને આ ગાય માતાને આપણે સુરક્ષા મળે એ માટે આખા જ ગુજરાતના તમામ તાલુકામાં 7 તારીખે આવેદનપત્ર આપવામાં આવશે. એના લીધે થઈને અને બધા જ આ ગૌરક્ષા અભિયાનમાં જોડાય એવી અમે વિનંતી કરીએ છીએ.